ભાઈ જે શનિવારે ફાસ્ટેસ્ટ સેન્ચુરી, હાઈએસ્ટ રન ગેટિંગ, 4-6 જે રનોનો વરસાદ થયો હતો અને જે હાઈની અંદર પબ્લિક હતી, એ બધાનું હેંગઓવર રવિવારની આ મેચે ઉતારી નાખ્યું. ભાઈ ચેન્નઈ સુપર કિંગ્સ અને જીટી વચ્ચેની મેચ હતી ને ચેન્નઈની અંદર હતી ને ચેન્નઈ ફૂલ ફ્લોની અંદર આવી રહ્યું હતું. 100 રનની વિક્ટરી સાથે મુંબઈ ઇન્ડિયન્સની ઉપર આવી રહ્યું હતું અને એમને ખબર પડી ગઈ હતી કે ભાઈ અમારી પાસે સ્પિન ઇઝ વિન નો ફોર્મ્યુલા છે, એટલે મસ્ત ટેકી વિકેટ બનાવો ને એની અંદર ભરવો જીટી વાળાને. પણ ભાઈ પોતે જ ભરાઈ ગયા એની અંદર. ટોસ લોસ કર્યો અને પહેલી બેટિંગ કરવી પડી અને બહુ જ ખરાબ શોટ સિલેક્શન સાથે પાવર પ્લેની અંદર જ એ લોકો પાછળ પડી ગયા. 3 વિકેટ જતી રહી અને સુપર બોલિંગ કહી શકાય મોહમ્મદ સિરાજ અને કગિસો રબાડ. મેં તમને કીધું હતું સંજુ સેમસન આ ટીમમાં જ્યારે રમશે ને ત્યારે આ ટીમ આખી અલગ દેખાશે, જ્યારે નહીં રમે ને ત્યારે આખી કોન્ટ્રાસ્ટ ટીમ દેખાશે. ઋતુરાજ ગાયકવાડ, ભાઈ હું આજે એમનો બહુ વાંક નહીં કાઢું. કંઈક અંશે એમની બેટિંગ બરાબર પણ હતી ને કંઈક અંશે નથી પણ બરાબર. કઈ અંશે બરાબર હતી કે કારણ કે એમની આજુબાજુ બધી વિકેટ પડી રહી હતી, તો ઓબ્વિયસલી એમના પર પ્રેશર હાઈ હતું ને ઓલરેડી એ ફોર્મમાં નથી, બહુ એમનો ખરાબ ફેસ ચાલી રહ્યો છે ને એવી સિચ્યુએશન્સમાં એમની પાસેથી કાઉન્ટર પંચ એક્સપેક્ટ કરવો છે, એકચ્યુઅલી કરવું જોઈતું હતું. એ થોડી વધારે પડતી જ એક્સપેક્ટેશન્સ હતી. પણ બીજું પણ એમના મગજમાં ચાલતું હશે, કદાચ જો અમે ટાર્ગેટને એટલો થોડો લઈ જઈએ તો અમારી પાસે એટલી બોલિંગ છે, પણ એમણે મિસરીડ કરી કન્ડિશન્સને. એમણે જે મિડલ ઓવર્સની અંદર ડોટ બોલ બહુ જ હાઈ રહ્યા અને એક કહેવાય ને પેલું કે એકદમ શેલની અંદર જતા રહ્યા ને જેના કારણે બહુ જ પ્રેશર આવી ગયું. આ તો જેમી ઓવર્ટન, કાર્તિક શર્માએ પાછળથી થોડું અગ્રેવેટ કર્યું અને પાછળથી એમણે પણ થોડી અગ્રેસિવ ઇનિંગ રમી અને જેના કારણે આ ઇનિંગ એટલીસ્ટ 160ની અરાઉન્ડ પહોંચી શકી. એમણે લગભગ છેલ્લી 8 ઓવરમાં 100 રનની આજુબાજુ રન કર્યા, છેલ્લા 12 બોલમાં 36 રન જેવા કર્યા. ટોપ 3ને જો તમારે પ્રેશર બનાવવું હોય જીટી પર તો એમને એક ચેલેન્જિંગ ટોટલ આપવું જ પડે અને જે 3ને તમે પકડી પાડ્યા એટલે ગેમ તમારા હાથમાં છે. પણ આવી પીચ ઉપર આ લોકો માટે બ્રેડ એન્ડ બટર છે, સ્પેશિયલી શુભમન ગિલ, જોસ બટલર અને તમિલનાડુના જ ત્યાંના સાઈ સુદર્શન, વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, આ બધા તમિલનાડુ પ્રીમિયર લીગની અંદરથી આવનારા પ્લેયરો છે, એટલે એમને આ બધી કન્ડિશન્સથી ખૂબ જ વાકેફ છે ને ઇવનિંગમાં થોડી પીચ સારી થઈ, બેટ પર બોલ સારા રીતે આવતા હતા. શું સરસ ઇનિંગ રમી છે સાઈ સુદર્શનને, કોઈ ડાઉટ જ નથી. આ વખતે પહેલી વાર એવું થયું કે છોકરીઓને બતાવવા કરતાં સાઈ સુદર્શનના પપ્પાને વધારે બતાવ્યા કેમેરામેને. 7 છગ્ગા માર્યા બાય ધ વે, થાલા ફોર અ રીઝન. ભાઈ હજુ બી ચેન્નઈ માટે ક્વોલિફિકેશનના ચાન્સીસ છે. લગભગ 6 મેચો બાકી છે, 4 મેચ એ લોકો જીતી શકે છે, 2 મેચનું હજુ કુશન છે. સેમ ગોઝ ફોર જીટી, બંને મિડલની અંદર છે, તો બંને ક્વોલિફિકેશન્સ માટે ટ્રાય કરશે.